વડોદરાના દાંડિયા બજારમાં મર્ડરની ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે। જાંબુબેટમાં રામવે પ્લાઝાની ગલીમાં ગાડીમાં ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। દાંડિયા બજાર વિસ્તારમાં ગઈકાલે એક હત્યાની ચકચારી ઘટના બની હતી। વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાની ગલીમાં પાર્ક કરેલી ગાડીમાંથી એક ઈસમની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે એરાટી વ્યાપી હતી। પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ છે, જે કેટરિંગનો વ્યવસાય કરતો હતો। અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। હાલ મર્ડર પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડિયા બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે અને એની લાશની ઓળખની ખરાઈ કરતાં એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 પ્રારંભિક જણાઈ આવ્યું છે અને આ સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે। કઈ દિશામાં અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ કોણ છે એની તપાસ ચાલુ છે। સ્થાનિક સૂત્રો એવું કહે છે કે એક ભારતીય ક્રિકેટર પણ આ એમની સાથે હતો, એનામાં કેટલી શક્યતા? અત્યારે હાલ પ્રારંભિક રીતે કહેવું ડિફિકલ્ટ પડશે, કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે, તો કેવી રીતે અથડાઈ છે, સીસીટીવી ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું હતી એના આધારે શું થયું છે એના આધારે આપણે પોલીસ અત્યારે હાલ તો હું ના કહી શકું। એના બોડીનું પરીક્ષણ થાય એના પછી આપણે નક્કી કરીશું। પ્રાથમિક એનામાં અકસ્માત જ આવ્યો છે? એને સીસીટીવી જોતાં એવું લાગે છે કે એણે આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રારંભિક લાગી રહ્યું છે। પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે શું છે શું નહીં એની હમણાં સુધી શું હાથ લાગ્યું છે પોલીસને? અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા એને કોની સાથે કેવા સંબંધ હતા, એ બધાના લોકોની વેરાબાઉટની અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે। પરિવાર શું કહે છે? પરિવારને તો અત્યારે હાલ અમે લોકો વધારે પૂછપરછ નથી કરી। આખા દિવસની ઘટના શું હતી ને એમને કોની સાથે કેવા સંબંધો હતા એના વિશે પ્રારંભિક પૂછપરછ